મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ. અમારી પાસે અત્યારે મોગલ નથી, અમારી પાસે અત્યારે પીઠળ નથી, અમારી પાસે આવડ નથી, પણ એ બધાય આયુનો એકમાં જો તમારે જોવું હોય તો મારી બાજુમાં જે બેઠો છે લીલા પાણીના નેહનો ચારણનો જુવાન છે. આ રૂપલાઈને એના મીઠા અવાજમાં સરજું સંભળાવે અને 9 વર્ષની ચારણની દીકરી આ રૂપલે એમ કીધું કે આય રાજા બાપ, લખેલું તો હવ વાંચે, ગાયેલું તો હવ ગાય, પણ તું મારો દીકરો છો, તું કંઈક એવું ગા કે જે દુનિયાને ન આવડે. અને જેણે કોઈ દી સ્કૂલમાં બેસી અને એક અક્ષર ભીણો નથી, જેણે કોઈ દી મેં શરૂઆતમાં ગીરને ગીતની બે કડી ગાય, એ રાજાની લખેલી છે. અને આ રૂપલે એમ કીધું જા બાપ, મારા ખમકારા છે અને દુનિયા ન લખે એવું તું લખી શકીશ. અને અભણ ચારણનો છોકરો એ રૂપલાઈના આશીર્વાદથી આજ જે કવિતાઓ લખે છે, હું તમને એમ કહું છું કે રૂપલાઈ દુનિયાને પારણા બંધાવે છે, દુખિયાના દુઃખ દૂર કરે છે. એ બધાય તો કદાચ તમે નજરે પરચા ન જોઈ શકો, પણ આ મારી બાજુમાં જે જુવાન ચારણ બેઠો છે 22 વર્ષનો, એ રૂપલાઈનો પરચો શું કહેવાય અને એની કવિતા શું કહેવાય, એ જે છોકરો લખે છે એનું નામ રાજો છે. અને રૂપલાઈના એની ઉપર ખમકારા છે. રૂપલાઈ ખમકારા કરે એને દુનિયા પછી કોઈ વલોટી ન શકે. એને હું કહું કે બાપા, રૂપલાઈનો ભાવ તે લખ્યો છે, તારી પાસે જે માને ખમકારા છે, તારી ઉપર માનો જે ચમત્કાર છે, પ્રગટ પરચો છે, એ પરચાનું વર્ણન તું તારા શબ્દોમાં કર. રાજો ગઢવી માં રૂપલાઈનો ભાવ લઈને આવે છે. રાજો ગઢવી. માડી તું તો કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે, મરમાળી રૂપલ માવડી માં. કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે, મરમાળી રૂપલ માડી. તારી શક્તિ નાસી મારા કોઈ નામ માપે રે, મરુમાળી